જિંદગી તમારી જો ખોવાઈ ગઈ હોય, તમે જિંદગીમાં ઘણું બધું ખોઈ ચૂક્યા છો, રૂપિયા, પૈસા, ધન, દોલત, માયા, મિલકત, જે સુખ તમે જિંદગીમાં ખોઈ ચૂક્યા છો, એને તમારે જો પાછું મેળવવું હોય, ખોવાયેલી જિંદગીને પાછી મેળવવી હોય, તો તમારે આ સરળ ઉપાય કરવો. મિત્રો, બધાને જ સુખ ભોગવવું છે, પણ જાણે અજાણે જીવનમાં કોઈ પણ નાની કે કોઈ પણ મોટી જાણે અજાણે અણસમજણમાં કરેલી ભૂલોના કારણે જીવનમાં ઘણું બધું જતું કરવું પડે છે. આપણા નૈતિક જીવનમાં ઘણી બધી ફરજો નિભાવવા માટે આપણે કંઈક મેળવવા માટે કંઈક ખોવું પણ પડે છે. કહેવાય છે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. તો મિત્રો, ખોવાયેલું જો કદાચ જતું રહ્યું હોય, એટલે કે તમારો જે સુખી સમય હતો એ જતો રહ્યો, તમારા રૂપિયા વપરાઈ ગયા, પૈસા વપરાઈ ગયા, તમારી ઇજ્જત, આબરૂ, માન, મોભો, દરજ્જો આ બધું ખોવાઈ ગયું. હવે તમારે આને પાછું મેળવવું હોય તો કઈ રીતે આવે? તો મિત્રો, એના માટે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. પણ તે પહેલાં તમે આ ચેનલમાં જો પહેલી વાર હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને. અને મિત્રો, હું તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ રહો તેવી ગુરુદેવને અને માતાજીને, કુળદેવીને હું પ્રાર્થના કરું છું. હવે મિત્રો, જો તમારે જિંદગીમાં તમે ઘણું બધું ખોઈ ચૂક્યા છો, એને પાછું મેળવવું હોય તો માત્ર ને માત્ર આપણે સ્વયંભૂ એટલે કે પોતે ચેતન અને જાગૃત થવાનું છે. આપણે નોંધી લો કે ક્યાંથી ખોવાયું અને ક્યાંથી બગડ્યું, ત્યાંથી સુધારો કરવાનું શરૂ કરી દો. સવારે વહેલા ઊભા થાઓ, તમારા કુળદેવીના નામનો દીવો કરો, એમને ગુગળનું ધૂપ ચડાવો, ગુગળનું ધૂપ હોય એ કરો. ત્યારબાદ એ ધૂપને તમે આખા ઘરમાં ફેરવી દો. તમારું ફળિયું હોય ત્યાં, ઘરમાં, શહેરમાં રહેતા હોય તો બાલ્કનીમાં, કોરે મોરે આખે ચારે બાજુ ફેરવી અને માતાજીના ફોટા આગળ કે માતાજીની મૂર્તિ હોય, મંદિર હોય ત્યાં મૂકી બે હાથ જોડી માતાજીને નમન કરી અને પ્રાર્થના કરજો, હે માં, જે કંઈ ભૂલો થઈ ગઈ હોય માફ કરજે, મને સદબુદ્ધિ આપજે, અને હવેથી મારાથી કંઈ પણ ભૂલ ના થાય એવી મને સદબુદ્ધિ આપજે. માં, જે થયું તે સારું થયું, અને હવે જે થાય એ સારું થાય એવા મને વિચારો આપજે, અને સારા માણસોની સંગત અને સોબત કરાવજે, જેથી કરી અને મારો સમય સારો આવે એવા મને શુભ સંકેતો મેળવજે. તમારે જે કંઈ પ્રાપ્ત કરવું હોય એ માતાજીને પ્રાર્થના કરજો. પણ સવારે વહેલા ઊભા થઈ તમે નાહી ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરી માતાજીને દીવો કરજો અને ગુગળનું ધૂપ ચોક્કસ કરજો. આવું કરવાથી તમારામાં એનર્જી આવશે, સકારાત્મકતા આવશે, પોઝિટિવતા આવશે. મિત્રો, આ તો કરજો જ, પણ મનના વિચારો પોઝિટિવ રાખજો. આ મારાથી નહીં થાય, આ થશે જ નહીં, આવું કાઢી નાખજો મનમાંથી. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે, અને અત્યારે તો તમે જે ધારો એવો સમય ચાલે છે તો તમે કરી શકો. એવું ક્યારેય નહીં વિચારવાનું કે મારાથી નહીં થાય. બધું જ થાય. આ દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી, બધું જ શક્ય છે. માત્ર ને માત્ર તમારું મન મક્કમ રાખવાનું છે. તમે જે ધારો એ ફળને પ્રાપ્ત કરી શકો. બસ તમારે લક્ષ્ય સાધવાનું છે, તમારે એ ઊંડાઈ સુધી પહોંચવાનું છે, અને એ પરીક્ષામાંથી પાસ થાવ એટલે તમને બધું જ મળવા લાગે. રાત દિવસ તનતોડ મહેનત કરો, કેમ ના મળે? બધું જ મળે. નસીબ બસીબ કશું હોતું નથી મિત્રો. બસ મહેનત કરો, અને મહેનત પણ ગાંડી નહીં, વિચારીને બુદ્ધિથી કરો કે એક ગયાથી 100 આવે. પણ રૂપિયો કઈ રીતે કમાવો,
સંબંધો કઈ રીતે કમાવા, ઇજ્જત કઈ રીતે કમાવી, આપણા જે રીત રિવાજો છે એને કઈ રીતે નિભાવવા, સમાજમાં કઈ રીતે જીવવું, રહેણી કહેણી કઈ રીતે રાખવી, આ બધો જ વર્તન વ્યવહાર તમારે સુધારવો પડે. સાથે સાથે રામનું નામ લો, કુળદેવીની ભક્તિ કરો, ગુરુજનોના આશીર્વાદ લો, કોઈ સારા સંતો, કોઈ સારા વડીલોના વિચારધારા તમારા જીવનમાં ઉતારો, એ થકી તમારા જીવનને પરિવર્તન લાવો. એવું કરવાથી જીવન ધન્ય બને. પેલો શું કહે છે ને પેલો શું કહેતી કરતો તો જો તમે આવું સાંભળવા જશો તો દુનિયા તો કેવી છે, દો રંગે છે, તમને કોઈ પણ રસ્તે લઈ જશે. પણ સુધરવું એ આપણા હાથની વાત છે. એટલા માટે જીવનને કઈ દિશામાં લઈ જવું એ આપણે જાગૃત થવાની જરૂર છે. એટલા માટે સર્વપ્રથમ કૃપા તમારા મા બાપના આશીર્વાદ લેજો. બીજું તમારા ગુરુના, વડીલોના અને કુળદેવીના આશીર્વાદ લેશો તો જીવનમાં ક્યારેય દુઃખ આવશે નહીં. કોઈ પણ પ્રકારનું દુઃખ હશે તો કુળદેવીમાં તમને ક્યારેય ફસાવા કે અટકવા દેશે નહીં. ભલે ગમે તેવી ગંભીર બીમારી હોય, કોર્ટ કચેરી હોય, દુશ્મનો હોય, તમારો ધંધો ના ચાલતો હોય, ગમે તે પરિસ્થિતિમાં તમે ફસાયેલા હોય, તમારી ઇજ્જત, આબરૂ, માન, મોભો જતો રહ્યો હોય, પણ કુળદેવીના શરણે જવાથી બધું દુઃખ મટી જાય. તમારે બસ એની ભક્તિ કરવાની છે અને બની શકે તો અથાશક્તિ દાન, ધર્મ, પુણ્ય કરજો, તમારી પેઢી તરી જશે. બસ આટલું જ. બની શકે તો કોઈને મદદ કરજો, બની શકે તો અથાશક્તિ કોઈ ગાય છે, કોઈ પક્ષીઓ છે એને ચણ કરજો, ગાયોને ઘાસ ખવડાવજો, સાધુ સંતને જમાડજો. કોઈ યથાશક્તિ તમારાથી બને તો પેઢીનું જે પુણ્ય હોય એ તમે કરજો, જેથી કરીને તમારા વડવાઓનું નામ થાય, તમારી પેઢી તરી જાય અને તમારી આવનારી પેઢી પણ સારા રસ્તે જાય એવું શિક્ષણ આપજો, એવી હું આશા રાખું છું. બાળકોને ભણાવજો, સારી સંગત તમે રાખજો, કોઈ ઘરમાં વ્યસન ના લાવતા અને ક્યારેય પણ કોઈ એવું કાર્ય ન થાય કે જેથી આપણે ઇજ્જત, આબરૂ, માન, મોભો જાય. એટલા માટે સકારાત્મક વિચાર રાખશો, પોઝિટિવ વિચાર રાખશો તો બધું સારું થશે. એમ જ ધારવાનું કે બસ સારું જ છે, શાંતિ જ છે, બસ આવું રાખશો તો જીવન સફળ થઈ જશે. મિત્રો, આ વિડીયોમાં જે માહિતી તમને મળી હોય એ અમને કોમેન્ટમાં જણાવજો, જેથી કરી અને તમારા અભિપ્રાયો થકી અમને કંઈ જાણવા મળે અને અમે તમને કોઈ સારા વિડીયો આપી શકીએ એવી હું આશા રાખું છું. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, શહેર, જિલ્લા, તાલુકામાંથી જોઈ રહ્યા છો તે ખાસ જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.